નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા ઉતર્યા ચૈતર વસાવા મેદાનમાં. ચૈતર વસાવા સમર્થકો સાથે આવેદનપત્ર આપવા જતા પોલીસે રોક્યા. મૂવી રોડ ઉપર જ ચૈતર વસાવાને સમર્થકોને રોકતા લોકોમાં ભારે રોષ. સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારો પરેશાન. અંકલેશ્વરની સરકારી કચેરીમાં અરજદારોને શેકાવાનો વારો આવ્યો. ભરૂચના નંદલાવ ગામની સોસાયટીમાં એક દંપતીને મકાનને લોક ન કરવાનું ભારે પડ્યું. દાગીના ભરેલું આખું લોકર તસ્કરો ઉઠાવી ગયા. 9 લાખ ઉપરાંતની ચોરીની ફરિયાદ નોંધાઈ. ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર 3 વર્ષથી ચાલતી ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં. ગ્રામજનોએ મેદાનમાં ઉતરી ચોમાસા પહેલા ડમ્પિંગ સાઇટ બંધ કરવા માંગ. નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર ચૈતર વસાવાને આવેદનપત્ર આપવા જતા રોક્યા હોવાના અહેવાલોને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. हम तुम्हारे साथ हैं। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે, પરંતુ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે તેવા આક્ષેપ થયા છે. વિરોધમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સરપંચો સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને અનેક પદાધિકારીઓ સાથે મળીને નર્મદાના કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા તેમને કલેક્ટરને આવેદનપત્ર આપતા રોકવામાં આવ્યા હતા. ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી આ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે નર્મદા જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાના બજેટ આવે છે, પરંતુ અહીંના અધિકારીઓ એજન્સીઓના ઇશારે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિતના પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર જ કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને ચૂકવણું પણ કરી દે છે. સમગ્ર મામલાના વિરોધમાં નર્મદા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા અને તે દરમિયાન તમામ લોકોને મોવી રોડ પાસે રોકવામાં આવ્યા હતા અને આવેદનપત્ર આપવા જવા ન દેતા લોકોમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો. જોકે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ પણ ચૈતર વસાવાએ કરી દીધો છે. ત્યારે હાલ પણ સમગ્ર મુદ્દો ગરમ બન્યો છે. ત્યારે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના વિવાદ બાદ વધુ એક કૌભાંડ ચૈતર વસાવા સામે લાવતા અનેક સવાલો ઊભા થઈ ગયા છે. અમે આજે જે અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા અહીંના સરપંચ હોય, તાલુકા જિલ્લાના સદસ્ય હોય કે ધારાસભ્ય એમપી હોય, એને વિશ્વાસમાં લીધા વગર બારોબાર આયોજન કરીને એને મંજૂરી આપીને જે ચૂકવણા કરવામાં આવ્યા છે, તો આ કરોડોના ચૂકવણા કર્યા બાદ એની કામગીરી થઈ નથી. તે બાબતને લઈને અમે આવેદનપત્ર આપવા માટે રાજપીપળા કલેક્ટરશ્રીને ત્યાં જઈ રહ્યા હતા. લગભગ સવારે 10:30 વાગ્યાથી અહીંથી ડેડિયાપાડાથી પ્રસ્થાન કર્યું હતું. 1:30 વાગ્યા સુધી અમને મોવી ખાતે રોકી રાખવામાં આવ્યા અને આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં નથી આવ્યા. ત્યારે આ એક લોકશાહીનું હનન છે અને લોકપ્રતિનિધિ જ્યારે એમના વિસ્તારના લોકોના હિતો માટે રજૂઆત કરવા જતા હોય તે એમને દબાઈ દેવામાં આવે એ યોગ્ય નથી. અને આવનાર દિવસોમાં અમે આનાથી પણ વધારે આક્રોશ સાથે મોટી સંખ્યામાં જઈશું અને રજૂઆત કરીશું. અમારી રજૂઆત એટલી હતી કે જે અમે આ વિસ્તારમાં નહોતા એ દરમિયાન જે કામો થયા છે, જેમ કે પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા એક બોગસ એજન્સીને 8 કરોડ 62 લાખનું પેમેન્ટ ચૂકવણું કરવામાં આવ્યું છે.
એ કામો પણ થયા નથી અને એજન્સી પણ બોગસ છે. તો એની પણ તપાસ થવી જોઈએ. કોઈ પણ સરકારી પરિપત્ર વગર બારોબાર વર્ક ઓર્ડર, ચૂંટણીના આચારસંહિતામાં વર્ક ઓર્ડર આપીને એને પેમેન્ટ ચૂકવી દીધું છે. સાથે તમે જોઈ શકો છો ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકામાં મૂકવામાં આવ્યા છે અને આ વિકાસશીલ તાલુકા માટે 2 કરોડ રૂપિયા આવે છે. તો આ 2 કરોડ રૂપિયાની આયોજન કરવા માટે પદાધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને આયોજન કરવાનું હોય છે. મીટિંગ થઈ ગઈ, પરામર્શ થઈ ગયો, અમે આયોજન પણ આપી દીધું, પણ આયોજન અધિકારીએ નવસારીની એજન્સી સાથે મળીને બારોબાર આયોજન કરીને બાયોગેસ પ્લાન્ટ, હાઈમસ, બંક બેડ જેવી કામ વગરની બિન ઉપયોગી આયોજન મંજૂર કરી દીધું છે. તો એ પણ રદ કરવામાં આવે અને નવું આયોજન પદાધિકારીઓની મીટિંગ દ્વારા કરવામાં આવે એવી માગણી અમારી છે. સાથે સાથે વન વિભાગ, નર્મદા વન વિભાગે અહીંયા એક કાર્યક્રમ કર્યો, એમાં 6 કરોડ રૂપિયાનો ખર્ચો એમણે ઉતાર્યો છે. તો આ પ્રોગ્રામ કરવા માટે તમે 6 કરોડ રૂપિયા શેમાં વાપર્યા છો? ટ્રાઇબલના પૈસા છે, અમારા લોકોના પૈસા છે, એનો જવાબ એમણે આપવો જોઈએ. અને છેલ્લા 5 વર્ષથી નર્મદા જિલ્લામાં જેટલી પણ રેન્જો છે તમામ રેન્જોમાં એક પણ નિવિદા નથી થઈ. એમના લાગતા વળગતા એજન્સીઓને 5 વર્ષથી કામો કરાવે છે ને કરોડો રૂપિયાના બિલો વાઉચર પર ઉતરી ગયા છે. તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ગયા વર્ષે એમણે વન તલાવડીઓના નામે 18 કરોડ રૂપિયાનો અહીંયા ખર્ચો પાડ્યો છે. ટ્રાઇબલમાંથી બજેટ લીધું છે, સિંચાઈમાંથી લીધું છે, તો મનરેગામાંથી બી લીધું છે. તો એ તળાવો કાં છે એની પણ તપાસ થવી જોઈએ. સાથે સાથે ડેડિયાપાડામાં અમે કીધું કે ભાઈ પંચાયતને તમે અમલીકરણ એજન્સી બનાવો, પંચાયત પર આયોજન માગીને મંજૂર કરીને પંચાયતને જ કામ સોંપો. તેમ છતાં અહીંના તાલુકા વિકાસ અધિકારીએ રાજપીપળાથી એજન્સી લાવીને અમારી ગેરહાજરીમાં 22 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દીધું. હવે એ એજન્સીએ અહીંયા મટીરિયલ નથી પૂરું પાડ્યું. એ એજન્સી દ્વારા અહીંયા એક પણ રોયલ્ટી વાળું બિલ રજૂ નથી કરવામાં આવ્યું કે ક્યાંથી એણે કઈ કોરી પરથી મટીરિયલ લીધું, ક્યાંથી સિમેન્ટ લીધી, ક્યાંથી સળિયા લીધા. કોઈ રજૂ પુરાવા વગર 22 કરોડ રૂપિયાના ચૂકવણા કરી લીધા અને પંચાયતોએ કામ કર્યા હતા. છતાં પંચાયતો પર 45% કાપીને પેમેન્ટ લઈ લેવામાં આવ્યું છે. ત્યારે આટલી મોટી ભ્રષ્ટાચાર અમે ક્યારે નથી ચલાવી લેવાના. કોઈ પણ આમાં પદાધિકારી, અધિકારી કે એજન્સી જવાબદાર હશે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. ને આવી એજન્સીની અમારી જરૂર નથી. તમે પંચાયતને અમલીકરણ બનાવો, પંચાયત જ કામ કરશે, સારું કામ પણ થશે અને નિભાવણી પણ પંચાયત કરશે એવી અમારી માંગણી છે. એવી રીતે આદિ આદર્શ ગ્રામની યોજના હમણાં આવી ત્યારે આ લોકોએ બારોબાર આયોજન કરી નાખ્યું હતું. અમે અધિકારીઓ સાથે લડાઈને અમે કીધું કે 68 કરોડ રૂપિયાનું આયોજન તમે ગ્રામ પંચાયત પર માગો. ગ્રામ પંચાયત પોતાના ગામમાં શું જરૂરિયાત છે એ આયોજન બનાવીને આપશે, એને જ મંજૂર કરીને તમે ગ્રામ પંચાયતના હવાલે જ અમલીકરણ તરીકે કામ કરાવજો. છતાંય અધિકારીઓએ માત્ર 18 કરોડના કામો ગ્રામ પંચાયતના મંજૂર કર્યા અને 50 કરોડના કામો જે એજન્સીએ ફાઇલો મૂક્યા, એજન્સી નવસારીની છે, એના કામો મંજૂર કરીને એને વર્ક ઓર્ડર આપીને કામો ચાલુ કરી દીધા. હવે બંક બેડ, લાઇબ્રેરી વિથ ફર્નિચર, આરો પ્લાન્ટ, ટેરાફિટ એવી બોગસ યોજનાઓ, બાયોગેસ, હાઈમસ જેની 5 ગણા એસ્ટિમેટો બનાવીને આજે કામ ચાલુ કર્યા છે જે બિનઉપયોગી છે. ત્યારે અમારો જિલ્લો નર્મદા જિલ્લાની ગણતરી એક્સપિરિયન્સ જિલ્લા તરીકે થાય છે. છતાંય આવા અધિકારીઓ, એજન્સીઓ અહીંના સંગઠનના પદાધિકારીઓના જોરે આવા બંધ બારણે બેસીને આયોજન કરે છે. ગ્રામ પંચાયતને પૂછવામાં નથી આવતું અને બહારની એજન્સીઓને લાવીને કામો કરાવીને પૈસા ઉતારે છે, જેની સામેનો અમારો વિરોધ છે. કેમ કે પ્રજાના ઉત્થાન માટે, આર્થિક સામાજિક વિકાસ માટે, અહીંના લોકોના શૈક્ષણિક, આરોગ્ય અને મૂળભૂત જરૂરિયાતો માટે આટલી ગ્રાન્ટ આવે છે અને એ ગ્રાન્ટનો જ્યારે સગે વગે થતી હોય અમે ક્યારે ચલાવી નથી લેવાના. આજે આવેદનપત્ર આપતા અમને રોકવામાં આવ્યા છે, અમારો અવાજ દબાવવામાં આવ્યો છે, પણ આવનાર દિવસોમાં આનાથી પણ હજારોની સંખ્યામાં અમે રોડ પર ઉતરીશું. જો આ અધિકારી, એજન્સી અને જેમણે પદાધિકારીઓએ આ કાવતરા, આ ભ્રષ્ટાચાર કર્યા છે, ગેરરીતિ કરી છે, એમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો દિન 7 પછી અમે નર્મદા કમલમનો પણ ઘેરાવો કરીશું, એનો પણ હિસાબ માગીશું. નર્મદા કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું, એનો પણ હિસાબ માગીશું. આ અમારી માંગણી છે અને આવનાર દિવસોમાં અમને આગ્રહ રાખીએ છીએ કલેક્ટર શ્રી આ બાબતે વિજિલન્સ તપાસ કરાવે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલા માટે આજે અમે આવેદનપત્ર આપવા જતા હતા. આપના માધ્યમથી અમે
લોકોના જે પૈસા છે યોગ્ય જગ્યાએ વપરાય અને પંચાયત થ્રુ જ કામો માંગવામાં આવે અને પંચાયત જ કામ કરે, એ જ અમારો હેતુ છે. ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર 3 વર્ષથી ચાલતી ડમ્પિંગ સાઇટ મુદ્દે ફરી એકવાર ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે અને ચોમાસા પહેલા ડમ્પિંગ સાઇટ બંધ કરાવવાની માંગ કરી છે. આ ડમ્પિંગ સાઇટ પહેલેથી ગેરકાયદેસર છે. 3 વર્ષથી કોઈ પણ જાતનું કઈ પરમિશન કશું છે નથી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કંથારિયા ગામની સીમમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ભરૂચ નગરપાલિકા દ્વારા ચાલી રહી છે અને આ વાતથી જીપીસીબી પણ અજાણ નથી, પરંતુ અધિકારીઓની લાપરવાહીથી ગ્રામજનો ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટના ઘન કચરાને સળગાવવામાં આવે છે અને સાથે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે. આવું વાતાવરણ નાગરિકો માટે નરકાગાર સ્થિતિ સર્જી રહ્યું છે. નગરપાલિકા દ્વારા ગ્રામજનોને સમયાંતરે ડમ્પિંગ સાઇટ બંધ કરી દેવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધારીઓએ તારીખો પર તારીખો અને મહિનાઓ વિતાવતા પણ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બંધ ન કરાતા ફરી એક વખત સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે. જોકે 4 મહિના ડમ્પિંગ સાઇટ ચાલુ રાખવા સંમત થયા હતા, પરંતુ 4ના 8 મહિના થવા છતાં નગરપાલિકાને હજુ ડમ્પિંગ સાઇટ માટે જગ્યા ન મળતી હોય અને ગેરકાયદેસર માનવ વસ્તી ધરાવતા ગામમાં જ એક ખેડૂતની જમીન ઉપર ગેરકાયદેસર ડમ્પિંગના ઘન કચરાને સળગાવી હવામાં વાયુ પ્રદૂષણ કરવા સાથે ઘન કચરા સાથે મળેલા પશુઓના નિકાલ કરવામાં આવતા મોડી રાત સુધી અત્યંત તીવ્ર દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જેના પગલે ફરી એકવાર ગ્રામજનો ડમ્પિંગ સાઇટ કાયમ માટે બંધ કરવા મેદાનમાં ઉતર્યા છે અને હવે નો તારીખ નો મુદ્દતના સંકલ્પ સાથે ડમ્પિંગ સાઇટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે. હું મુબારકભાઈ, માજી સરપંચ મનુબર. છેલ્લા લગભગ 3 વર્ષથી આ ડમ્પિંગ સાઇટ ચાલે છે અને એના વિરોધમાં ગામ લોકો આજુબાજુના ગામોમાં એની ભયંકર દુર્ગંધ મારે છે. આજુબાજુના ખેડૂતોને પણ એનું નુકસાન થાય છે. કોઈ મજૂરી બાજુના ખેતરમાં મજૂરીએ પણ નથી આવતું એની દુર્ગંધના લીધે. આ અંગે વારંવાર નગરપાલિકામાં સીઓ પાસે, પછી અમે પદાધિકારીઓ જે નગરપાલિકાના છે એમની પાસે પણ અમે આ ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ એ લોકો દર વખતે અમને થાલા વચનો આપે છે. 2 મહિનામાં કરી નાખીશું, 1 મહિનામાં કરી નાખીશું. અમારું ગાંધીનગરમાં અમારી દરખાસ્ત ગયેલી છે, એવું બહાના કરીને આ હજુ ડમ્પિંગ સાઇટ ચાલુ જ છે. હાલમાં અમે 2-3 દિવસથી અમે પોતે અહીંયા સાધનો રોક્યા છે કે ભાઈ અહીંયા નહીં નાખવાનું. તો આજે અમે ના છૂટક્યા, બધા ગામ લોકોને ભેગા કરીને પાછું રોકવા માટે અમે અહીંયા ભેગા થયા છે. અને હવે જો નહીં રોકવામાં આવે તો અમે આ ગેરકાયદેસર જે ડમ્પિંગ ચાલે છે એનું કોર્ટ રાહે અમે કાર્યવાહી કરીશું. ડમ્પિંગ સાઇટ પર જે કચરો છે તે સળગાવવામાં આવે છે, કઈ રીતે સળગાવવામાં આવે છે? બીજું કે જે બધી પશુઓ જે નગરપાલિકા ભરૂચમાં મળી જાય છે એ બધા અહીંયા ઠાલવે છે, એની પુષ્કળ દુર્ગંધ મળે છે. હમણાં બી તમે આ બાજુ આ હવામાં જુઓ, તમે આવો તો તમે એટલી દુર્ગંધ આવે છે. હમણાં ત્યાં ગેરથી આવ્યો હતો. મારું નામ જીનુસ પટેલ, રહેવાસી મનુબર, સામાજિક કાર્યકર્તા છું. અમે લોકોએ 8 મહિના પહેલા અહીંયા મીડિયા ભેગી થયેલી, ગામના આગેવાનો ભેગા થયેલા, કંઠાડિયા ગામના આગેવાનો, ઠામ ગામના આગેવાનો, મનુબા ગામના આગેવાનો, બધાની હાજરીના અંદર અમે નગરપાલિકાના જે સીઓ છે એમની જોડે વાતચીત કરતા એમને અમને એવું કીધું કે તમે 3 મહિનાની અમે તમે મહોલત આપો, 3 મહિનાની અંદર અમે આ બધું બંધ કરી આપીશું. 3 મહિના પૂરા થયા પછી સાહેબને મેં ફોન કર્યો. સાહેબે કીધું કે 1 મહિના માટે મુદત આપો. તો અમે સાહેબને માન આપીને 1 મહિનો પાછો અમે વધારો કર્યો. તો આજે 4 મહિના એની જગ્યાએ 8 મહિના થઈ ચૂકેલા છે અને આજે પણ આ કામ ચાલુ છે. એમ આપણી ગુજરાત ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ આપણે મેડિકલ ક્ષેત્રે આગળ વધવું જોઈએ અને આરોગ્યને ખાસ આપણે આપી રહેલા છે કે હોસ્પિટલો ખોલાવો, દવાખાના ખોલાવો અને લોકોને આરોગ્ય માટે આપણે મદદ કરો. તો આ તો એટલું બધું નુકસાન થઈ રહ્યું છે આ ગામોને કે લોકો બીમાર સખત પડેલા છે અને બાજુમાં આદિવાસી વિસ્તાર છે એમાં તમે આજે જ તમે તપાસ કરશો તો 50-100 માણસો બીમાર છે અને સિવિલના અંદર અમારીને મોકલવા પડે છે. અને બસ હવે અમારા ગામજનોનું અને આજુબાજુના ગામડાઓના સરપંચોનું અને બધા આગેવાનોનું કહેવું એક જ છે કે આ કામને બિલકુલ બંધ કરો, નીકળ પછી અમે આગળ વધીશું અને કલેક્ટરને અમે આવેદનપત્ર આપીશું. આપના ટીવી સ્ક્રીન ઉપર દેખાતા 46 વર્ષીય રજનીભાઈ ગોવિંદભાઈ મુધવા છે અને તેઓ અંકલેશ્વરના અંદાળા ગામની હરિકૃપા સોસાયટીના રહીશ છે. તેઓ ગત તારીખ 14/5/2024 રોજ સવારે 8 વાગ્યાના સમયથી ઘરે મંદિરે જવાનું કહી નીકળ્યા બાદ પરત આજ દિન સુધી આવ્યા નથી.
રજનીભાઈ મુંધવાએ ઘરેથી નીકળેલ તે સમયે મરૂન કલરનું શર્ટ અને કાળા જેવો કલરનું પેન્ટ પહેરેલ છે. જે કોઈને પણ આ રજનીભાઈ મુંધવાની ભાળ મળે તેઓએ તાત્કાલિક પોલીસ મથક અથવા ગુમ થનારની પત્ની ગીતાબેનનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ગીતાબેનનો મોબાઈલ નંબર 93270 95371 અથવા તો 9608 85311 ઉપર ફોન કરી જાણ કરવા માટે પણ અનુરોધ કરાયો છે. અંકલેશ્વરમાં 2 મોર અને 1 ઢેર મૃતક અવસ્થામાં જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવતા વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. અંકલેશ્વરની ફિફકો ચોકડી પાસે ખુલ્લા મેદાનમાં 2 મોર અને 1 ઢેલનો જમીનમાં દાટેલી અવસ્થામાં મૃતક અવસ્થામાં મળી આવ્યો છે. ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમીના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી છે. 2 મોર અને 1 ઢેલને દાટી મૂકી તેના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. વન વિભાગે મોરના મૃતદેહોનો કબજો મેળવી મોરના મોતના પાછળનું કારણ શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાલિસ ઇન્ડિયા કંપનીના પાછળના ભાગે રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યા છે. પડતર જગ્યામાં ખાડો ખોદીને દાટી દેવામાં આવેલ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેના પગલે વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. હું ઇન્ચાર્જ વનપાલ અંકલેશ્વર બીયુ મોબ. આજરોજ બાતમીના આધારે તપાસ કરતા રાલિસ ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તેની પાછળ પડતર જમીનમાં ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં 2 નર જાતિના મોર અને 1 ઢેલ એમ કુલ 3 મૃતદેહ મળી આવેલ છે. અને આજુબાજુમાંથી જે મુદ્દામાલ મળે તે સગે વગે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે. અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે. આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે. ભરૂચના નંદલાવ ગામની સોસાયટીમાં એક દંપતીને મકાનને લોક ન કરવું ભારે પડ્યું છે. દાગીના ભરેલું આખું લોકર જ તસ્કરો ઉઠાવી જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ભરૂચના નંદેલાવ ગામની મનોરંથમ બંગલોઝના મકાન નંબર 60માં રહેતા હિરેન્દ્રસિંહ દરબાર નાઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે અમે મૂવી જોવા ગયેલા ત્યારે મકાનને બંધ કરેલ પરંતુ લોક મારવાનું ભૂલી ગયેલ અને ત્યારબાદ ઘરે પરત આવી સૂઈ ગયેલ અને બીજા દિવસે મારી પત્નીને વડોદરા જવાનું હોવાથી બેગ તૈયાર કરી રહી હતી ત્યારે શિવલિંગના ફરતે મૂકવામાં આવેલો નાગ ગુમ જોવા મળ્યો હતો. તેને શોધવા માટે અમારા બેડરૂમમાં બાથરૂમ પાસે આવેલ કબાટમાં ગોદરેજ કંપનીનું ડિજિટલ લોકર ખોલવા માટે ગયેલ, જે જોઈને જોતા ખબર પડી હતી કે આખું લોકર જ ન હતું અને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. લોકર જે ગુમ થયું તેમાં એક ડાયમંડ પેન્ડલનો સેટ કિંમત ₹2 લાખ, એક ડાયમંડ પેન્ડલનો સેટ 1,20,000, એક ડાયમંડ પેન્ડલનો સેટ 30,000, એક ડાયમંડનું મંગળસૂત્ર બુટ્ટી સાથે 1,20,000, એક સોનાનું મંગળસૂત્ર બુટ્ટી સાથે 30,000, એક સોનાની ચેન 20,000, 2 સોનાના હાથના કડા 1,20,000, એક સોનાનો સિક્કો 30,000, 2 સોનાની લક્કી 40,000, એક જોડ સોનાની બુટ્ટી 1,20,000, તુલસી માળા સોનાની 40,000, 2 જોડ સોનાની બુટ્ટી 30,000, 2 સોનાની વીંટી 15,000, એક ચાંદીની વાડકી 7,000, એક ગોદરેજ કંપનીનું લોકર 5,000, એક મોબાઈલ 5,000 મળી અંદાજે 9,32,000ની મત્તા ભરેલું લોકર તસ્કરો આખું ઉઠાવી ગયા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે. કાવી પીએસઆઈ વૈશાલી આહિરે કાર રોકીને ઈજાગ્રસ્તને સમયસર સારવાર મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા. ભરૂચ જિલ્લાના આમોથી નાહિયર ગામ વચ્ચે બાઇક સ્લીપ થતા અનોર ગામના સુરેશ રઈજી પઢિયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાન આમોદ રોડ ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો ત્યારે આ દરમિયાન માર્ગ ઉપરથી પસાર થતા કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિરે પણ પોતાની કાર રોકી ઇજાગ્રસ્ત યુવાનને સૌપ્રથમ પ્રાથમિક સારવાર અપાવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો. જોકે સમયસર પ્રાથમિક સારવાર અપાતા યુવાનનો જીવ બચી ગયો હતો. પીએસઆઈએ પણ કામગીરી ઉપસ્થિતોને બિરદાવી હતી. અંકલેશ્વરમાં 48 કલાકમાં 3 લૂંટના ઘટનામાં 4 લૂંટારુઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મહિલાના વેશમાં ટ્રક ડ્રાઈવરોને રોકી લૂંટ ચલાવવાતી હોવાનો ભાંડો ફૂટી ગયો છે.
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર ધામડોળ પાટિયાથી માંડવા ટોલ પ્લાઝા સુધીના વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં વાહન ચાલકોને કોઈ પણ બહાને રોકી ખેતરમાં લઈ જઈ માર મારી લૂંટ કરવાના બનાવો બન્યા હતા, જેના પગલે સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. લૂંટારૂ ટોળકી કોસંબા નજીક ખુલ્લામાં પંડાવ નાખીને રહે છે તેના ઇનપુટ એલસીબીને મળ્યા હતા, જેના આધારે એક ટીમે તુરંત સ્થળ ઉપર પહોંચી 4 શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા. પોલીસની ઉલટ તપાસમાં તેઓ તૂટી પડતા કબૂલાત કરી હતી કે તેઓએ લૂંટધારની વારદાતોને અંજામ આપ્યો છે. તેઓ 5 વ્યક્તિઓ રિક્ષામાં પાનોલી ખાતે હાઈવે પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક ટેમ્પો ચાલક તેમજ બાઇક ચાલકને ખેતરમાં ખેંચીને લઈ જઈ લૂંટ કરી હતી. 10 દિવસ પહેલા રાજસ્થાનના ચિત્તોડગઢની ટ્રેનમાં પણ ભરૂચ આવ્યા બાદ તેઓએ માંડવા નજીક એક હોટલ પાસે તેમજ પાનોલી પાસે 2 લૂંટને અંજામ આપ્યો હતો. ઉપરાંત કોસંબામાં પણ એક લૂંટને ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ મૂળ રાજસ્થાનના કંજર ગેંગના હોવાનું તેમજ તેમના નામ પપ્પુ કાલુ સનુ કંજુર તથા સતુ રતન મિશ્રિયા કંજર તથા હીરુ સોનુ સેતનિયા કંજર પ્રકાશ છોટુ રોરુ કંજર હોવાનું કબૂલાત કર્યું છે. આ ઉપરાંત મુખ્ય સૂત્રધાર એવા રામલાલ રાજેશ સેતાનિયા કંજરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓ સ્ત્રી વેશ ધારણ કરી લૂંટ ચલાવતા હોવાનો ભાંડો ફૂટ્યો છે. સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી, અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી, તેને પકડવામાં, તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ, એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં, ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. આ જે ગેંગ જે છે એમાં કુલ 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે, જે છે પપ્પુ કાળુ શેરુ કંજર, સતુ કંજર, હીરુ કંજર તથા પ્રકાશ કંજર. આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે, જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને યેને કેને રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા. તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુમાં છે. જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી યુવતીઓ અને મહિલાઓને કીટનું વિતરણ કરાયું હતું. એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે અને આવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં આજની યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેવા સંકલ્પ સાથે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમાર્થીઓને ભોલાવના 7X કોમ્પ્લેક્સના BDMAના હોલ ખાતે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમાર્થી 85થી વધુ તાલીમાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નાયબ દંડક અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, પાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલીમાર્થી યુવતીઓ અને મહિલાઓને કીટનું વિતરણ કરાયું હતું. જ્યારે ઇન્ટર્નશીપ કરનાર પ્રફુલ્લ ગોરી અને કોમલ ભાનુશાલીને પણ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવતા. જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માનીએ અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. દેશમાં 180 મહિલા સાંસદ, જેમ આપણા ભરૂચમાં મનસુખભાઈ છે એવા મહિલા સાંસદ એ લોકસભામાં જવાના છે. એટલે તમે બધાએ આ શક્તિ છે, તો આ તમે તમારી જાતને પણ સહેજ બી ઓછી આંકવાની જરૂર નથી. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? મારથિયા થશે એના કરતાં મારથિયા કેમ નહીં થાય? આ તમારો ઇનર સ્પિરિટ જોઈએ તમને. અને બહેનોમાં ખંત બહુ હોય, ધીરજ બહુ હોય, તો આનું તમારે તમારી પોતાની શક્તિને ડેવલપ કરો. કારણ કે આવા ઇન્સ્ટિટ્યુશન તો હજુ તમને 2-3 વખત કોઈક મદદ કરી દેશે, પછી તો બધું પોતા પર આવે છે કે નહીં, કે સેલ્ફ હવે મારે કરવાનું, હવે મારો વારો છે, હવે મારે કરીને બતાવવાનું છે. તો આ સ્પિરિટ સાથે તમે બધા અહીંથી જશો
હું ફરીથી જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ નીતિનભાઈ, બેન જિજ્ઞાસાબેન અને આખી ટીમ, બરાબર, બધાને હૃદયથી ખરેખર અભિનંદન આપું છું. મને આ કાર્યક્રમનો સાક્ષી બનાવવા બદલ પણ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. પોલીસે ગૌમાંસ અને હથિયારો સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર પીડી જણકાટે સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી અને તાલુકા પોલીસ મથક એટલે કે પીએસઆઈ ડીએ ક્રિશ્ચન અને સ્ટાફને મળેલી બાતમીના આધારે પશુ ચિકિત્સક ડોક્ટર સાથે મનુબર ગામની સીમમાં દેતરાલ વગામાં અહમદ મુંગટની વાડીમાં રેડ કરતા 3 ઈસમો ખુલ્લી જગ્યામાં લાઇટના ગોળાના અજવાળે એક ગાયને કતલ કરી છરા ચપ્પા વડે માંસના ટુકડા કરતા નજરે પડ્યા હતા. પોલીસે ગૌમાંસ જોતા જ પ્રાથમિક દ્રષ્ટિએ જ ગાય હોવાનું માલુમ પડતા કતલ કરેલી ગાયની આસપાસ જોતા ગાય કતલ કરવાના ધારદાર હથિયારો તથા અન્ય સાધનો મળી આવ્યા હતા. બાજુમાં આવેલા ખંડેરમાં જૂના મરઘી ફાર્મ હાઉસની ઓથમાં આવેલી એક બોરડીના ઝાડ નીચે એટલે કે થડ સાથે એક ગાયને પણ ઘાસ ચારો પાણી વિના સગવડ રાખ્યા વગર જ કતલ કરવાના ઈરાદે ટૂંકા દોરડાથી ફાંસો આપે તેવી ક્રૂરતાપૂર્વક બાંધી દીધી હતી. પોલીસે સ્થળ ઉપરથી 370 કિલો ગૌમાંસ જરૂરી નમૂના લેવડાવી ગૌમાંસનો અને જીવિત ગાયને બચાવી હતી અને ભરૂચ રામ જાનકી આશ્રમ ખાતે મોકલી હતી. પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા 3 આરોપીઓને કાયદેસર કાર્યવાહી કરી હતી અને 45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મરથી કોપરની ચોરી કરતા 4 લોકોની ધરપકડ કરાઈ છે. અંકલેશ્વર પોલીસે 2 દિવસ પહેલા જીપમાંથી કોપર વાયર સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં ટોળકી રાજસ્થાનની રાવત ગેંગ નીકળી હતી. તેઓ વડોદરાથી જીપ લઈને ચોરી કરવા આવતા હતા. તેમણે નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાંથી ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ટોળકીએ ઉમરવાડા રોડ, જૂના દીવા સહિતના 4 સ્થળોએ કોપરની ચોરી કરી હોવાની આશંકાએ વીજ કંપનીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર વાયરની ચોરી કરી વડોદરા ભાગી જતા હતા. પોલીસે વોચ ગોઠવીને તસ્કરોને ઝડપી પાડ્યા હતા અને આ તસ્કરોની ટોળકીએ અંકલેશ્વર તાલુકાના અનેક સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ 2022, 23 અને 24માં આ 3 વર્ષના ગાળામાં કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં, ખેતરોમાં ખેતી વિષયક જે વીજ જોડાણ હોય છે તેમાં ટ્રાન્સફોર્મરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરવાથી એક ગેંગ, રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે. જે પૈકી 4 જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ 27 જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે. આ ગેંગ જે છે એ જૂના દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા. જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દીવામાં. જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી. તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ 7 લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા. 2022 થી લગભગ 2024 સુધી 27 જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે. હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે. 4 આરોપીને અટક કરવામાં આવેલ છે. સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવતા મીડિયાના શરણે અરજદારો આવ્યા હતા. અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે સરકારી બાબુઓને પણ સાહેબગીરી કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ આવેલા અરજદારોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. 11:15 સુધી પણ સરકારી અધિકારીઓ ઓફિસમાં ન દેખાયા હોવાના આરોપ લાગ્યા છે. આખરે અરજદારોએ ગરમીનો પારો હાઈ થતાં મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સતત વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે અને સતત લોકોને લાંબી કતારમાં ઊભા રહેવાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જેના પગલે અરજદારોએ મીડિયાના શરણે આવવાની ફરજ પડી હતી અને અધિકારીઓની ઢીલાસ અને અધિકારીઓની અણઆવડત સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મારું નામ જવાહરભાઈ ઈશ્વરભાઈ મિસ્ત્રી છે. હું ગ્રીન પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર રહું છું. મારી છોકરાના આવકના દાખલા, બક્ષીપણનો દાખલો અને નોન ક્રિમિનલ દાખલા માટે મેં અહીંયા આગળ આવેલો છું. મેં આગળ
દાખલાના ફોર્મ બોર્મ ભરીને બધું કરી દીધું છે. મને 2 દાખલા મળ્યા પણ નોન ક્રિમિનલનો આજે આપવાના હતા તો હું 9 વાગ્યાનો અહીંયા આવ્યો છું. અત્યારે 11:15 થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી. આખી ઓફિસ બધી ખાલી છે. હવે ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ હમણાં ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ સવારના 9થી સાંજના 7 સુધી બધાને આ દાખલા મળશે. છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર. અહીંયા પાછળ બધા 100 થી 150 માણસો આવેલા છે, તાપમાં બધા ઊભા રહેલા છે, છતાં બી કોઈને કોઈ બોલતું બી નથી. અને અમારી જેવા જે રિટાયર માણસ આવીને જે તાપમાં હેરાન થાય છે અને અમને કંઈ થાય ને જવાબદારી કોની. બીજું આગળ 7મી પહેલાં તો બધું ઇલેક્શનમાં બધા કર્મચારીઓ રોકાયેલા હતા ઇલેક્શનમાં. હવે 7મી પછી બી આ જો આ પ્રમાણે જો થતું હોય, ઇલેક્શન તો પતી ગયું બરાબર, અને આ દાખલા મળતા નથી. હવે છોકરાઓની 15મી એપ્રિલ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ હતી. એના માટે બી મેં આગળ રજૂઆત કરીને 28મી મેં એક્સચેન્જ કરાવી. હવે હજુ બી આ જો દાખલા નહીં મળતા તો 28મી અમારી જતી રહી. તો આ જે નિષ્કાળજી આ કર્મચારીઓની છે, અધિકારીઓની છે, મામલતદારોની છે, તો આ બધાને હાઇલાઇટ કરો તમે કે જેથી આ બધા માણસોને એના દાખલા મળે. અમારે આ તડકા તાપમાં સવારના 9 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી અમારે અહીંયા બેસી રહેવાનું હોય એનો અર્થ શું? અમે સિનિયર સિટીઝન છે બરોબર. નબીપુર પાસેથી રૂપિયા 1.77 લાખનો દારૂ ભરેલી પિકઅપ વાન ઝડપાઈ ગઈ છે. દાદરા નગર હવેલીના કલમાની પાડ ખાતે રહેતા જયદેવ લક્ષી કંડુને તેના ડ્રાઈવર ફૈઝલ અલી અબ્દુલ્લા શેખ મારફતે પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરી વડોદરાના કોઈ બુટલેગર માટે મોકલાવ્યો હતો, જે હાઈવેની કોઈ હોટલ પર રોકાયા હોવાનું જાણતા જ એએસઆઈ દિનેશ રાજપૂત તેમજ અન્ય ટીમના સભ્યોએ હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા જ શીતલ હોટલના પાર્કિંગમાં પિકઅપ મળી આવી હતી. જોકે ડ્રાઈવર મળ્યો ન હતો. ટીમે પિકઅપમાં તપાસ કરતા પાછળના ભાગે ડ્રાઈવર કેબિનને અડીને ચોરખાનું બનાવ્યું હતું અને તેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. 1,77,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આપના ટીવી સ્ક્રીન ઉપર દેખાતા 46 વર્ષીય રજનીભાઈ ગોવિંદભાઈ મુધવા છે અને તેઓ અંકલેશ્વરના અંદાળા ગામની હરિકૃપા સોસાયટીના રહીશ છે. તેઓ ગત તારીખ 14/5/2024ના રોજ સવારે 8 વાગ્યાના સમયથી ઘરે મંદિરે જવાનું કહી નીકળ્યા બાદ પરત આજ દિન સુધી આવ્યા નથી. રજનીભાઈ મુંધવાએ ઘરેથી નીકળેલ તે સમયે મરૂન કલરનું શર્ટ અને કાળા જેવો કલરનું પેન્ટ પહેરેલ છે. જે કોઈને પણ આ રજનીભાઈ મુંધવાની ભાળ મળે તેઓએ તાત્કાલિક પોલીસ મથક અથવા ગુમ થનારની પત્ની ગીતાબેનનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ગીતાબેનનો મોબાઈલ નંબર 93 270 55371 અથવા તો 96 018 85 311 ઉપર ફોન કરી જાણ કરવા માટે પણ અનુરોધ કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા ઉતર્યા ચૈતર વસાવા મેદાનમાં. ચૈતર વસાવા સમર્થકો સાથે આવેદનપત્ર આપવા જતા પોલીસે રોક્યા. મૂવી રોડ ઉપર જ ચૈતર વસાવાને સમર્થકોને રોકતા લોકોમાં ભારે રોષ. સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારો પરેશાન. અંકલેશ્વરની સરકારી કચેરીમાં અરજદારોને શેકાવાનો વારો આવ્યો. ભરૂચના નંદલાવ ગામની સોસાયટીમાં એક દંપતીને મકાનને લોક ન કરવાનું ભારે પડ્યું. દાગીના ભરેલું આખું લોકર તસ્કરો ઉઠાવી ગયા. 9 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાઈ. ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર 3 વર્ષથી ચાલતી ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં. ગ્રામજનોએ મેદાનમાં ઉતરી ચોમાસા પહેલા ડમ્પિંગ સાઇટ બંધ કરવા માંગ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.